नमस्ते विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर ની અંદર આપનું हार्दिक स्वागत है। આગળના વિડિયો લેક્ચર ની અંદર આપણે મુખ્ય ક્વોન્ટમાર્ક n बराबर 1 तो पहली कक्षा, n बराबर 2 तो बीजी कक्षा, n बराबर 3 तो तीजी कक्षा, n बराबर 4 तो चौथी कक्षा अभ्यास करेलो અને એની સંજ્ઞા k l m n તરીકે દર્શાવી શકાય। મુખ્ય ક્વોન્ટમાર્કની મદદથી શું જાણી શકાય? एक तो कद जाणी शकाय, इलेक्ट्रॉनનું केंद्रથી अंतर અને ऊर्जा जाणी शकाय। त्यारबाद बीजो क्वोन्टमार्क भण्या था गौण क्वोन्टमार्क, बीजू नाम एजीम्यूथल क्वोन्टमार्क, त्रीजू सहायक क्वोन्टमार्क तरीके पण ओळखी शकाय। संज्ञा थाय एल। एन ना आपेला मूल्य माटे एल નું મૂલ્ય 0 થી n-1 સુધીની મર્યાદામાં હોય। जो n बराबर 1 होय तो l नी एक ज किंमत मळे कई 0, n बराबर 2 होय तो l नी 2 किंमत मळे 0 અને 1, n बराबर 3 होय तो l नी 3 किंमत मळे कई 0, 1 અને 2, n बराबर 4 होय तो l नी 4 किंमत मळे 0, 1, 2 અને 3। n અને l क्यारेय सरखा नहीं होय। जो एल नी किंमत 0 तो एस कक्षक, 1 तो पी कक्षक, एल नी किंमत 2 तो डी कक्षक ने एल नी किंमत जो 3 होय तो एफ कक्षक नो समावेश थाय। आज आपणे चुंबकीय कक्षकीय क्वोन्टमार्क नो अभ्यास करवानो छे। त्रीजो क्वोन्टमार्क चुंबकीय कक्षकीय क्वोन्टमार्क एने एम एल द्वारा दर्शावाय। एम एल द्वारा एटला माटे दर्शावाय के आ चुंबकीय क्वोन्टमार्क નું મૂલ્ય ગૌણ ક્વોન્ટમાર્ક એલ ઉપર આધારિત છે। ગૌણ ક્વોન્ટમાર્ક એક કક્ષકના આકાર જાણી શકાય, જ્યારે ચુંબકીય ક્વોન્ટમાર્કની મદદથી પ્રમાણિત નિર્દેશાંક યામો એટલે કે ભૌમિતિક અક્ષ x, y અને z પર કક્ષકના અવકાશીય સ્થાન, x અક્ષ ઉપર કક્ષકનું ઇલેક્ટ્રોનનું સ્થાન છે કે y અક્ષ ઉપર કે જે ટૂંકમાં ચુંબકીય ક્વોન્ટમાર્કની મદદથી દિક વિન્યાસ એટલે સ્થાન જાણી શકાય। ચુંબકીય ક્વોન્ટમાર્કની મદદથી દિક વિન્યાસ, અવકાશીય દિક વિન્યાસ એટલે કે x અક્ષ, y અક્ષ અને z અક્ષ ઉપર ઇલેક્ટ્રોનના શું નક્કી કરી શકાય? સ્થાન જાણી શકાય। કોઈપણ પેટાકોષ માટે, કોઈપણ પેટાકોષમાં, પેટાકોષ એટલે l ના મૂલ્ય પર આધારિત ml ના મૂલ્ય કેટલા મળે? 2l + 1 જેટલા કુલ મૂલ્ય મળે। તો ml નું મૂલ્ય ચુંબકીય ક્વોન્ટમાર્કનું મૂલ્ય કોના ઉપર આધાર રાખશે? l ના મૂલ્ય પર આધાર રાખે। એવી રીતે l નું મૂલ્ય કોના ઉપર આધાર રાખે? n ના મૂલ્ય પર આધાર રાખે। ml ના મૂલ્ય છે એ l ના મૂલ્ય પર આધારિત શું થશે? ml બરાબર 2l + 1 જેટલા કુલ મૂલ્ય મળશે। जे क्यांथी क्या हशे ए मूल्य आ संख्या मळशे, मूल्यनी कुल संख्या, अने ए कई हशे तो -l थी +l। आपणे विस्तृत अभ्यास करी। आमां आपणे s कक्षकनी संख्या गणवी छे। केनी संख्या गणवी छे? s कक्षकनी संख्या। तो s कक्षक माटे तो l ना मूल्य के शुं थशे? तो l बराबर 0 थाय। एस कक्षक माटे एल નું મૂલ્ય 0। तो एल बराबर 0 माटे एल बराबर 0 माटे ml કેટલા થાય? ml ના કુલ મૂલ્યો કેટલા થશે? एल बराबर 0 तो एस कक्षक, एना माटे ml ના કુલ મૂલ્ય કઈ રીતે નક્કી થાય? આ સૂત્ર આધારિત 2l + 1 શું થશે? 2l + 1 તો 2 l ની જગ્યાએ હું 0 મૂકી દઉં, +1 बराबर 1 मूल्य मळे, कुल 1 मूल्य मळे। जेथी एस कक्षक एक ज मूल्य मळतुं होय तो एनो अर्थ एवो कि एस कक्षक एक ज होय अने तेना माटे ml ना मूल्य बराबर 0 थाय।
તો આના ઉપરથી ml છે 1 મળ્યું, તો કુલ 1 મૂલ્ય મળે છે. એનો અર્થ શું થાય? S કક્ષક એક જ હોય, S એક જ કક્ષક છે અને તેના માટે ml ના મૂલ્ય શું થાય? 0. એ ml ના મૂલ્ય કઈ રીતે મળે? -l થી +l. l કેટલા છે? 0. તો આ રીતે થાય -0 0 અને +0, -0 0 અને +0. તો આ બે કેન્સલ કરી નાખો, એક જ મૂલ્ય મળે છે તો 0 મળે. ml ના મૂલ્ય કેટલા મળે? 0. તો S કક્ષક માટે l નું મૂલ્ય 0 અને ml નું મૂલ્ય પણ કેટલું થાય? 0. આગળ p કક્ષક ની સંખ્યા આપણે ગણવી છે. શું કરવું છે? p કક્ષકની સંખ્યા. તો p કક્ષક માટે l કેટલા થાય? તો l બરાબર 1. p કક્ષક માટે l કેટલા થાય? 1 થાય. એના માટે ml ના મૂલ્ય 2l + 1 બરાબર, આ સૂત્ર આધારિત કેટલા મૂલ્ય મળે છે ચેક કરી લઈએ. l બરાબર કેટલા છે? 1. તો 1 મૂકું. 2 1 + 1 આ 2 અને 1 3, કુલ 3 મૂલ્ય મળે છે. કુલ 3 મૂલ્ય મળે છે, જેથી p કક્ષક 3 હોય. જેથી p કક્ષક ની સંખ્યા કેટલી છે? 3 છે. ml ના મૂલ્ય 3 મળે છે તો p કક્ષકની સંખ્યા 3 છે, જે કઈ છે? px py અને pz છે. p ની કેટલી કક્ષક મળે? 3. કઈ? px py અને pz. અને જેના મૂલ્ય તેના માટે ml ના મૂલ્યો કેટલા થાય? -l થી +l. એટલે કે l કેટલા છે? 1. તો -1 પછી વચ્ચે શું આવે? 0 અને આ +1. px માટે -1, py માટે 0 અને pz માટે +1. કોના મૂલ્ય છે? ml ના. આગળ હવે +l થી -l લખી શકાય. મેં શું લખ્યું? -l થી +l. તો +l થી માઇનસ કોઈ પણ ચાલે. આગળ એવી રીતે d કક્ષકની સંખ્યા જોતી છે આપણે. d કક્ષક કક્ષકની સંખ્યા જોતી છે. તો d કક્ષક માટે l કેટલા થાય? તો l બરાબર 2 થાય. એના માટે ml કેટલા થાય? એના માટે ml ના મૂલ્યો સૂત્ર શું થાય? 2l + 1 2. l ની કિંમત કેટલી મૂકવાની છે? 2 + 1 2 + 1 2 × 4 ને 5 5. કેટલી કક્ષક થશે? 5 કક્ષક થાય. તો કુલ મૂલ્ય 5 મળે છે. કુલ 5 મૂલ્યો મળે, જેથી d કક્ષક ની સંખ્યા કેટલી હશે? 5. જેથી d કક્ષકની સંખ્યા કેટલી છે? 5 છે. જે આ છે px y pyz d dxy dyz dzx dx² - y² અને dz². 5 મૂલ્યો મળે છે. જે તો 5 d કક્ષક હોય dxy dyz dzx dx² - y² અને dz². તો તેના માટે ml ના મૂલ્યો બરાબર -l થી +l. l બરાબર 2. તો -2 અહીં શું આવે? -1. અહીંયા 0, અહીંયા +1 અને આ +2. તો -l થી +l એટલે કે -2 થી +2 ની વચ્ચેના મૂલ્યો જોવા મળે. એવી રીતે f કક્ષક માટે જોઈએ. f કક્ષક માટે અહીં લઈ લો. f
કક્ષકની સંખ્યા. એક કક્ષક માટે L બરાબર કેટલા છે? L બરાબર કેટલા આવશે? 3. તો ml બરાબર 2l + 1 2 3 + 1 કેટલા? 3 દુ 6 ને 1 7. કુલ મૂલ્ય મળે. કેટલા કુલ મૂલ્ય મળશે? 7. અને જો 7 કુલ મૂલ્ય મળતા હોય તો કુલ મૂલ્ય કેટલા મળશે? 7. તેથી કુલ મૂલ્ય 7 મળે છે, જેથી એક કક્ષકની સંખ્યા 7 છે અને તેના માટે ml ના મૂલ્ય ml બરાબર -3 થી +3 એટલે -3 -2 -1 0 +1 +2 અને +3 સુધીની મર્યાદામાં જોવા મળે. ત્યારબાદ L નું મૂલ્ય પેટાકોષની સંજ્ઞા અને કક્ષકની સંખ્યા L નું મૂલ્ય 0 1 2 3 4 અને 5 આગળ ડોટ લખી શકાય. જો L નું મૂલ્ય 0 હોય તો પેટાકોષની સંજ્ઞા શું થાય? S. 1 હોય તો P, Z 2 હોય તો D, S P D F G અને H. સ્મોલ લેવાના છે બધા. જો L ની કિંમત 0 હોય તો S, 1 હોય તો P, 2 હોય તો D, L ની કિંમત 2 હોય તો D, 3 હોય તો F, 4 હોય તો G અને 5 હોય તો H. આગળ કક્ષકની સંખ્યા કેટલી મળે? આપણને કક્ષકની સંખ્યા S ની સંખ્યા કેટલી મળી? ml ના મૂલ્યથી મળશે 1 મળી. P માટે કેટલી મળી? P કક્ષક માટે કક્ષકની સંખ્યા કેટલી મળી? 3. કઈ રીતે મળે છે? આ સૂત્રને આધારિત ml + 2l + 1 આધારિત. આગળ D કક્ષક માટે કેટલી મળી? 5. F કક્ષક માટે કેટલી મળી? 7. હવે આના માટે જોતી છે, તો મેળવી લઈએ. ml બરાબર 2l + 1 2. હાલો F G કક્ષક માટે 4 છે, અહીં 4 મૂકું +1 4 દુ 8 8 ને 1 9. કેટલી મળશે? 9. આના માટે મેળવી H બરાબર 5 5 દુ 10 10 ને 1 11. આ રીતે મેળવી શકાય. MCQ માટે થોડીક શોર્ટ મેથડ. કોઈ પણ કક્ષામાં n પ્રકારની કક્ષક હોય, n પ્રકારની શું હોય? કક્ષક. અને n² જેટલી કક્ષકોની સંખ્યા હોય અને 2n² જેટલા ઇલેક્ટ્રોન હોય. 2n² જેટલા શું હોય? ઇલેક્ટ્રોન. ધારો કે n બરાબર 1 છે, n બરાબર 1 તો પહેલી કક્ષા થઈ. n બરાબર 1 તો પહેલી કક્ષા. n નું મૂલ્ય જે હોય તો n નું મૂલ્ય 1 છે, n બરાબર 1 તો એક પ્રકારની n બરાબર 1 તો પ્રકાર કેટલો થાય? એક પ્રકાર. એ એક પ્રકાર કયો હોય? S. કેવો પ્રકાર હોય? S. અને n² જેટલી કક્ષક એટલે આપણને ખબર છે 1 નો સ્ક્વેર એટલે એક કક્ષક અને 2n² જેટલા ઇલેક્ટ્રોન. એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. અહીંયા 1 મૂકો, 1 નો વર્ગ 1 2 2 ઇલેક્ટ્રોન. શું થશે? 2 ઇલેક્ટ્રોન. આગળ n બરાબર 2, n બરાબર 2 તો કેટલામી કક્ષા થાય? બીજી કક્ષા. તો જો n નું મૂલ્ય 2 હોય તો n પ્રકારની, n નું મૂલ્ય જેટલું હોય એટલા જ પ્રકારની, n બરાબર 2 તો 2 પ્રકારની, 2 પ્રકારની. એ 2 પ્રકાર ક્યાં હોય? S અને P. 2 પ્રકારની કક્ષક મળે. કેટલી મળે? તો અહીંથી ખબર પડી જાય. 2 નો સ્ક્વેર એટલે 4 કક્ષક. 2 નો સ્ક્વેર એટલે 4. હવે 4 કઈ થઈ આપણે ખબર છે? S ની 1 અને P ની 3 થઈ ગઈ 4. S ની 1, S ની 1 અને P ની 3 થઈ ગઈ 4.
અને એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. તો 4માં કેટલા થાય? 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. કેટલા? 8. અથવા અહીંથી ચેક કરો, n ની કિંમત ડાયરેક્ટ મૂકી દો. એ કેટલા મૂકું? 2. તો 2 નો વર્ગ 4, 4 દુ 8 ઇલેક્ટ્રોન થયા. આગળ, જો n બરાબર 3 હોય તો 3 પ્રકારની, કેટલા પ્રકારની થશે? 3. એ ક્યાં 3 પ્રકાર થાય? S, P અને D. 3 પ્રકાર. 3 પ્રકારની કેટલી કક્ષક? 3 નો સ્ક્વેર એટલે 9 કક્ષક થાય. 9 કક્ષક થાય. અને ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા મૂકો 3. 3 નો વર્ગ એટલે 9, 9 દુ 18 ઇલેક્ટ્રોન. 18 ઇલેક્ટ્રોન. એ 9 કક્ષક થાય કઈ? આની 1 પ્લસ આની 3 પ્લસ B ની કેટલી? 5 આપણે મેળવી લીધી. ટોટલ કેટલી થાય? 9 કક્ષક થશે. અને તેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 18. અથવા અહીંથી ડાયરેક્ટ ગણો તો પણ ચાલે. એક કક્ષકમાં 2 તો 9 કક્ષકની અંદર કેટલા થાય? 18. આગળ, n બરાબર 4, n ની કિંમત 4 હોય તો ચોથી કક્ષા, તો 4 પ્રકારની, કેટલા પ્રકારની? 4. ક્યાં 4? S, P, D અને F. એમાં S ના એક જ પેટા કક્ષક હોય, P ને 3 હોય, D ને 5 હોય અને F ની કેટલી હોય? 7. તો ટોટલ ગણો તો પણ ખબર પડી જાય. અથવા અહીંથી તેનો 3, 4 નો સ્ક્વેર એટલે 16 કક્ષક થાય. n ની કિંમત જેટલી હોય એટલા પ્રકાર. n બરાબર 4 તો 4 પ્રકાર, S, P, D, F. 5 હોય તો 5. અને કક્ષકની સંખ્યા 4 નો સ્ક્વેર એટલે 16. અને ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 4 નો સ્ક્વેર 16 દુ 32 ઇલેક્ટ્રોન. કેટલા થાય? 32 ઇલેક્ટ્રોન. આગળ, આ પરમાણુ છે, આ પહેલી કક્ષા છે, n બરાબર પહેલી કક્ષા. આ એનું કેન્દ્ર છે ન્યુક્લિયસ. આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષા એટલે n બરાબર 3. આ ચોથી કક્ષા એટલે કે n બરાબર 4. હવે આગળ દોરતો નથી. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. આ શું બતાવે છે? કોષ. કોષ એટલે કક્ષા. શું બતાવે છે? કોષ. કોષ એટલે શું થાય? કક્ષા. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. હવે એની સંજ્ઞા એક હોય તો એને k દ્વારા દર્શાવી છે કે આને L, આને M અને આને N. કોષની સંજ્ઞા છે. શું છે? કોષની સંજ્ઞા. આગળ અહીં જે લખ્યું એ જ અહીંયા છે. આગળ, જો n બરાબર 1 હોય તો એક જ પ્રકારની કક્ષક મળે. કઈ? એ 1s કહેવાય. શું કહેવાય? 1s. જો n બરાબર 2 હોય તો 2 પ્રકારની કક્ષક મળે. કઈ? 2s અને 2p. તો આ 2s માટે n નું મૂલ્ય 2, આ 2p માટે n નું મૂલ્ય 2, પણ l નું મૂલ્ય કે તો s માટે 0 અને p માટે કેટલું થાય? p માટે 1 થાય. n બરાબર 3 તો 3 પ્રકારની મળે. s, p, d. એ 3 કઈ? તો 3s, 3p અને 3d. n બરાબર 4 હોય તો 4 પ્રકારની મળે. 4s, 4p, 4d અને 4f. 4s, 4p, 4d અને 4f. આ પ્રકાર થયા. શું થયા? પ્રકાર. પ્રકાર. કક્ષકની સંખ્યા આની કેટલી છે? 1 જ. 1. આની કેટલી? આની 1 અને આની 3 એટલે 4. આની 1, આની 3 ને આની 5 એટલે 9. અથવા અહીંથી નહીં મળી જાય 3 નો સ્ક્વેર. અને આની ટોટલ કેટલી થાય? 16. આ શું મળી? કક્ષકની કુલ સંખ્યા. કઈ રીતે મળે? n નો સ્ક્વેર. કઈ રીતે મળે? n નો સ્ક્વેર. કક્ષકના પ્રકાર ક્યાંથી મળે? n ની કિંમત 4 તો 4 પ્રકારની, n બરાબર 3 તો 3 પ્રકાર, n બરાબર 2 તો 2 પ્રકાર, n બરાબર 1 તો 1 પ્રકારની. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા, આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 2. આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 8. n બરાબર 3 ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 18 અને n બરાબર 4 ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 32. આ શું મળ્યું? ઇલેક્ટ્રોનની સંખ્યા. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે મળે? 2n સ્ક્વેર થી.
ક્યાંથી મળે? 2n² હતા, અહીંથી ચેક કરો તો હાલે. એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય તો 16 કક્ષક છે. 16 દુ 32, 9 દુ 18, 4 દુ 8 અને 2 એકુ 2. આગળનો ક્વોન્ટમ આંક છે ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક, જેને S તરીકે દર્શાવી શકાય. S એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક અથવા MS, અથવા તો શું કહેવાય? MS, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ આંક. હવે જે કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે એના વર્ણપટ સરળતાથી મળે છે, ચોકસાઈથી મળે છે, અને એની વર્ણપટમાં રેખાઓ છે છૂટી છૂટી મળે. આ વર્ણપટ તમે લ્યો તો વર્ણપટમાં રેખાઓ છે શું મળે છે? છૂટી છૂટી મળે છે. તમે ધોરણ 8 અથવા 9માં તમારે સફેદ પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરો તો એનો વર્ણપટ મળે, જાની વાલી પીનારા. એવી રીતે હાઇડ્રોજન વર્ણપટ તો એમાં રેખાઓ મળતી હોય. તો જે કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે એમાં વર્ણપટ રેખાઓ છૂટી છૂટી મળે છે, પણ જેની અંદર એકથી વધારે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન વધુ ધરાવતા પરમાણુમાં વર્ણપટ ડબલેટ અને ટ્રિપલેટ મળે છે. જો 2 રેખાઓ નજીક નજીક મળતી હોય તો એને ડબલેટ કહેવાય, અને 3 રેખાઓ નજીક નજીક મળતી હોય, 3 રેખાઓ નજીક મળતી હોય તેને શું કહેવાય? ટ્રિપલેટ. તો 2 રેખાઓ નજીક મળે છે તો એનું કંઈક રીઝન હશે, 3 રેખાઓ નજીક મળે છે તેનું કંઈ રીઝન હશે. પણ આ 2 રેખાઓ નજીક મળે છે એ મુખ્ય ક્વોન્ટમ આંકની મદદથી નક્કી થઈ શકતું નથી ગૌણ ક્વોન્ટમ આંકથી નક્કી થઈ શકતું, અથવા દિક વિન્યાસ એટલે કે એ કઈ દિશામાં x અક્ષ ઉપર ઇલેક્ટ્રોન છે, y અક્ષ ઉપર કે z અક્ષ ઉપર, એ પણ ચુંબકીય ક્વોન્ટમ આંકની મદદથી પણ નક્કી થઈ શકતું નથી. તેથી એક વૈજ્ઞાનિક એવો જ્યોર્જ ઉહલેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિટે ઇલેક્ટ્રોનના ભ્રમણ માટેનો એક નવો ક્વોન્ટમ આંક રજૂ કર્યો. એને શું કહેવાય? સ્પિન ક્વોન્ટમ આંક. જો એક ઇલેક્ટ્રોન હોય તો વર્ણપટ રેખાઓ ચોક્કસ મળે છે, પણ એકથી વધારે ઇલેક્ટ્રોન હોય તો 2 રેખાઓ નજીક મળે અથવા 3 રેખાઓ નજીક મળે છે. એ શું કામ મળે છે? એ મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક કે ચુંબકીય ક્વોન્ટમ આંકની મદદથી નક્કી થઈ શકતું નથી. જેથી જ્યોર્જ ઉહલેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્મિટે ઇલેક્ટ્રોનના ભ્રમણ માટેનો એક નવો ક્વોન્ટમ આંક રજૂ કર્યો, જેને શું કહેવાય? સ્પિન ક્વોન્ટમ આંક તરીકેની દરખાસ્ત કરી. એને એવું કીધું કે પૃથ્વી પોતાની ધરી પર સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. ધારો કે આ સૂર્ય છે અને આ પૃથ્વી છે. આ શું છે? પૃથ્વી. તો આ પૃથ્વી છે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, અને પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે. એવી જ રીતે ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે અને કેન્દ્રની આસપાસ પણ પરિભ્રમણ કરે છે. એવું કોને કીધું? ઉહલેનબેક અને સેમ્યુઅલ ગોલ્ડસ્મિથે. પૃથ્વી જેમ પોતાની ધરી પર સૂર્યની આસપાસ, આ પૃથ્વી પોતાની ધરી પર સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે, તેવી જ રીતે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. આ કેન્દ્ર ન્યુક્લિયસ અને આ કક્ષા, આ શું થયું? કેન્દ્ર. આ શું થયું? કક્ષા. અને આ શું છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે એ પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે અને એ કેન્દ્રની આસપાસ ન્યુક્લિયસની આસપાસ પણ શું કરે છે? પરિભ્રમણ કરે છે. એટલે કે વીજભાર ને દળ ઉપરાંત કોઈ આંતરિક ભ્રમણ હોવું જોઈએ. હવે જો પૃથ્વીને દળ છે, હા, અને દળ ધરાવતો પદાર્થ જ્યારે ચોક્કસ એક દિશામાં પરિભ્રમણ કરે ને ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, સ્પિન ઉત્પન્ન થાય એને કારણે ચુંબકીય. તો ઇલેક્ટ્રોન પણ વીજભાર નેગેટિવ ઋણ વીજભાર અને દળ ધરાવે છે. એ આંતરિક ભ્રમણને કારણે નવું ક્વોન્ટમ આંક ઉત્પન્ન થાય. એટલે કે વીજભાર અને દળ ઉપરાંત કંઈક આંતરિક કોણીય ક્વોન્ટમ આંક હોવો જોઈએ.
કોણીય ક્વોન્ટમાર્ક હોવો જોઈએ. ઇલેક્ટ્રોનનું સ્પિન એટલે કે ભ્રમણ કરે છે એ કોણીય વેગમાન જો એમ દળ ધરાવતો પદાર્થ v વેગથી ગતિ કરતો હોય તો એને વેગમાન કહેવાય. તો અંતર ચોક્કસ હોય ને તો એને કોણીય વેગમાન કહેવાય. તો ઇલેક્ટ્રોનને દળ છે, તો ઇલેક્ટ્રોન દળ છે અને ગતિ કરે છે પણ અંતર ચોક્કસ છે. કેટલું? r. તો એમ દળ ધરાવતો પદાર્થ v વેગથી ગતિ કરે છે તો વેગમાન, પણ ચોક્કસ અંતર છે એટલે કોણીય વેગમાન કહેવાય. શું કહેવાય? કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે ઇલેક્ટ્રોનનું સ્પિન એટલે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે કોણીય વેગમાન છે એટલે કે અંતર કેવું છે? ચોક્કસ રીતે ભ્રમણ કરે છે અને સદિશ રાશિ છે અને પસંદ કરેલી ધરીની સાપેક્ષ બે વિન્યાસ ધરાવે છે. ઇલેક્ટ્રોન છે બે પ્રકારના વિન્યાસ ધરાવે છે. કાં તો ઇલેક્ટ્રોન ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરતો હોવો જોઈએ અથવા તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરતો હોવો જોઈએ. આ બે દિક વિન્યાસ ભ્રમણ ક્વોન્ટમાર્ક એવું કહે છે ઇલેક્ટ્રોન બે વિન્યાસ ધરાવતા હોવા જોઈએ. અને આ બે વિન્યાસને શું નામ આપ્યું? એમએસ એટલે સ્પિન ક્વોન્ટમાર્ક. બે ભ્રમણથી જુદા પડે છે. આ બે ઇલેક્ટ્રોન શું છે? એના ભ્રમણથી જુદા પડે છે એટલે વિભેદિત ભિન્ન કરી શકાય છે. એક ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ +1 લેવામાં આવે અને બીજા ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ શું લેવામાં આવે? - લેવામાં આવે. આને ઇલેક્ટ્રોનની બે ભ્રમણ અવસ્થાઓ કહે છે. જો ઇલેક્ટ્રોન બે છે તો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે અને ઇલેક્ટ્રોન પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે. જો તમે ઉપર તરફ એરો કર્યો છે, કક્ષાની અંદર ઉપર તરફ એરો કર્યો છે તો એમએસ ની કિંમત +1 આપ. ઉપર એટલે ઘડિયાળના કાંટાની દિશામાં. ધારો કે આ ઇલેક્ટ્રોન ઘડિયાળના કાંટાની દિશામાં પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે અને આ ઇલેક્ટ્રોન પોતાના ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે. તો એક ઇલેક્ટ્રોન માટે એમએસ નું મૂલ્ય +1 આપ લેવામાં આવે તો બીજા ઇલેક્ટ્રોન માટે એમએસ નું મૂલ્ય કેટલું લેવામાં આવે? -1 આપ. તો એક કક્ષકની અંદર જો બે ઇલેક્ટ્રોન હોય તો ટૂંકમાં એટલું ધ્યાન રાખો, જો બે ઇલેક્ટ્રોન હોય ને તો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ તો પરિભ્રમણ કરે જ છે પણ પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે ત્યારે બંનેના પરિભ્રમણ જુદા છે. જો તમે કક્ષકની અંદર ઉપર એરો કરેલો છે તો એનું +1 આપ મૂલ્ય થશે અને જો તમે નીચેની તરફ તો એમએસ સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય કેટલું ગણવાનું છે? -1 આપ. ઉપરની તરફ એરો શું બતાવે છે? ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ +1 આપ એનું મૂલ્ય. કારણ કે બધા માટે આપણે મૂલ્ય લખ્યા હતા, એલ માટે લખ્યા હતા, એમએલ માટે લખ્યા હતા, તો એમએસ માટે પણ લખવાનું છે. જો તમે નીચેની તરફ એરો કરેલો છે તો ઇલેક્ટ્રોન ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે છે. એના માટે એમએસના મૂલ્ય શું થશે? -1 આપ. તો અને છેલ્લું વાક્ય, આમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે, કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન છે તો એને જુદા પાડવા છે તો સ્પિન ક્વોન્ટમાર્કથી જુદા પડે. કારણ કે બાકી બધું તો સેમ જ છે. આ પહેલી કક્ષામાં હોય તો આના માટે n = 1, આના માટે n = 1. એસમાં હોય તો આના એસમાં ઇલેક્ટ્રોન છે, આ પણ એસમાં જ છે તો એના માટે m ના મૂલ્ય સરખા જ થયા. તો એમાં બે ઇલેક્ટ્રોન છે એના માટે n બરાબર, પહેલી કક્ષામાં છે તો આના માટે આ ઇલેક્ટ્રોન માટે n = 1, આ ઇલેક્ટ્રોન માટે n = 1. એસ કક્ષકની અંદર છે તો l = 0, આના માટે l = 0, ml 0, આના માટે ml 0. તો એ ઇલેક્ટ્રોન કઈ બાબતમાં જુદા પડે છે? એ ઇલેક્ટ્રોન સ્પિનની બાબતમાં જુદા પડે છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે અને પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે. બે ઇલેક્ટ્રોન હોય, બંને ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ એકબીજાથી કેવું છે? વિરુદ્ધ. એક ઇલેક્ટ્રોન સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય +1 આપ લેવામાં આવે તો બીજા ઇલેક્ટ્રોનનું સ્પિન ક્વોન્ટમાર્કનું મૂલ્ય કેટલું લેવામાં આવે? -1 આપ. આખી થિયરીમાં એટલું યાદ રાખવું, એક કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન હોય તો એકનું સ્પિન કેટલું લેવાનું છે? +1 આપ. ઉપર તીર, ઉપર ભ્રમણ એટલે તીરની નિશાની ઉપર હોય તો ઉપરની તરફ. જો ઉપરની તરફ હોય તો એટલું યાદ રાખવું અને જો એરો નીચેની તરફ હોય તો એટલું યાદ રાખવાનું છે આખી થિયરીની અંદર કે બે કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન હોય તો બંને ઇલેક્ટ્રોન વિરુદ્ધ પરિભ્રમણ કરતા હોય. જો એરો ઉપર દર્શાવેલો હોય તો એ +1 આપે
નું મૂલ્ય, અને જો એરો નીચેની તરફ હોય તો -1 આવે. તો આમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. એ કઈ બાબતમાં જુદા પડે છે? એમ સ્પિનની બાબતમાં જુદા પડે છે. એકની સ્પિન +1 હાફ તો બીજાની કેટલી? -1 હાફ. એટલે કે વિરુદ્ધ સ્પિન ધરાવે છે તેમ કહી શકાય. બંને ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિન ધરાવે છે એમ કહી શકાય. આગળ કોયડા નંબર 2.17 મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 3 ની સાથે સંકળાયેલ કુલ કક્ષકોની સંખ્યા. એક સૂત્ર છે કક્ષકોની સંખ્યા માટે. કક્ષકોની સંખ્યા MCQ માટે પૂછતો ડાયરેક્ટ n² બરાબર 3² બરાબર 9 થાય. કેટલી થાય? 9 કક્ષકો થાય. પણ 2 માર્કમાં પૂછે તો આ લખવાનું નથી. બીજી રીત, n બરાબર 3 હોય, n બરાબર 3 તો l ના મૂલ્ય શું થાય? 0 થી l - 1 એટલે 0 આવે, 1 આવે અને 2 આવે. તેના માટે અનુક્રમે કક્ષક આ 3 l નું મૂલ્ય 0 તો s, આ 3 l નું મૂલ્ય 1 તો p, 3 l નું મૂલ્ય 2 તો કઈ આવે? d. તો 3d, 3s, 3p અને 3d 3 પ્રકારની કક્ષક હોય. તો l બરાબર 1 તો ms ના પણ એક મૂલ્ય મળે q 0. તેથી s ની એક કક્ષક, એક મૂલ્ય મળ્યું એટલે s ની કેટલી થાય? એક કક્ષક, સોરી 0. l બરાબર 1 તો ml આવશે. ml કેટલા આવે? ઓલો સરવાળો કરો તો વાંધો નહીં, 2l + 1 અથવા આવું લખો -1 0 + 1 3 મૂલ્ય મળે. તેથી p ની 3 કક્ષક. p ની કેટલી કક્ષક મળશે? 3. l બરાબર 2 હોય તો ml ના કેટલા મૂલ્ય મળે? બરોબર, -2 -1 0 +1 +2 5 મૂલ્ય મળે. કુલ 5 મૂલ્ય મળે. તેથી b ની 5 કક્ષક હોય. b ની કેટલી હોય? 5 કક્ષક. કુલ કક્ષક એક s કક્ષક, એક s કક્ષક પ્લસ p ની 3 કક્ષક એટલે 3p કક્ષક p કક્ષક પ્લસ 5b કક્ષક. બધાનો સરવાળો કરશો એટલે કેટલો આવશે? 9 કક્ષક થશે. કેટલી કક્ષક થશે? 9. આગળ એના પછીનો કોયડા નંબર 2.18 ક્વોન્ટમ આંકનો સેટ આપેલો છે. SPDF સંકેતનો ઉપયોગ કરી અને ક્વોન્ટમ આંક દર્શાવતી કક્ષક આપણે જોવાની છે. આ n, આ l અને કક્ષક કઈ હશે? a માટે, b માટે, c માટે અને d માટે. a માટે n ની કિંમત 2, આના માટે 4, આમાં 5 અને આમાં 3 છે. l ની કિંમત, a માં l ની કિંમત કેટલી છે? 1, આમાં 0, c માં 3 અને d માં કેટલી છે? 2. આપણને આ ખબર હોવી જોઈએ કે l બરાબર 0 તો s કક્ષક, l બરાબર 1 તો p કક્ષક, l બરાબર 2 તો d કક્ષક અને l બરાબર 3 તો f કક્ષકો. આ આપણને ખબર હોવી જોઈએ. તો કઈ કક્ષક આવશે? કક્ષકનું આપણે વર્ણન કરવાનું છે. આ બે તો એમને લખી જ નાખો.
એલ ની કિંમત 1, એલ ની કિંમત 1 એટલે p, તો 2p કક્ષક થઈ. શું થઈ? 2p. બસ એટલું જ છે. આ 4 એમ લખ નાખો મુખ્ય ક્વોન્ટમાર્ક એટલે ચોથી કક્ષા છે. અને 0, એલ નું મૂલ્ય 0 એટલે s. પેલું છે n બતાવે ને બીજું l બતાવે. આગળ n બરાબર 5 એમને લખી નાખો પાંચમી કક્ષા અને n ની કિંમત 3 તો કઈ થાય? f. તો phi f કક્ષક થાય. આ 3 l ની કિંમત 2, l ની કિંમત 2 તો કઈ કક્ષા થાય? d.